આજે તો ગળતેશ્વર આવ્યા હતા વોટર પાર્કમાં નાહવા માટે અને કેટલી મજા આવી તો તમે જોશો આગળ વિડીયોમાં અને એટલું બધું પબ્લિક હતું ને તમે વિચાર કરશો કે આટલું બધું આજે આવ્યું છે નાહવા માટે અને મને તો તરતા આવડતું જ નહીં હતું. સો હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈએ છીએ ગળતેશ્વર નાહવા માટે વોટર પાર્કમાં. એ બી અમે 3 જણા. તે પહેલા અમે આવી ગયા હતા અમારા ફ્રેન્ડને લેવા માટે કેમ કે એ ક્યારની વાત જોડાવતો હતો પણ આવતો જ નહીં હતો. પછી ફાઇનલી આવી જ ગયો હતો અને થેલી લઈને આવ્યો હતો કેમ કે એના કપડા હશે નાહવા જવાના તે. પછી અમે નીકળી ગયા હતા ગળતેશ્વર જવા માટે અમે 3 જણા. ને ગાઈસ અમારે પેટ્રોલ પુરાવાનું હતું તો અમે પેટ્રોલ પણ પુરાવી જ લીધું હતું ફટાફટ. પછી અમે ફાઇનલી પહોંચી ગયા ગળતેશ્વર અને ગરમી બી બહુ જ થતી હતી અને તે પહેલા આપણે કરશું મહાદેવજીના દર્શન. તો અમે મહાદેવજીના દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને પછી આવ્યા ને તો અહીં લાઈન જોઈ તો બહુ જ લાંબી લાઈન હતી પણ મારા ભાઈ અને મારા ફ્રેન્ડ ગયા હતા કૂપન લેવા માટે અને આ કૂપનનો ચાર્જ છે 50 રૂપિયા અને આ કૂપન તમે લેશો ત્યારે તમને એન્ટ્રી મળશે અંદર જવા માટે. અને પછી અમે જતા હતા ધીમે ધીમે અને પછી ફાઇનલી દાદાજીને મેં કીધું કે આ લ્યો કૂપન અને પછી અમને અંદર જવા દો. પછી અમે અંદર આવતાની સાથે અહીં ઊભા રહી ગયા. અમે જોતા હતા કે અહીંથી પબ્લિક કેટલું છે એમ. મારા ભાઈ વિચારતો હતો કે જાય કે નહીં જાય અને મેં જોયું ને ત્યારે પબ્લિક તો એટલું બધું દેખાતું હતું કે હવે કરું શું એમ. અને અહીંથી બેકગ્રાઉન્ડ પણ મસ્ત દેખાતું હતું ગાઈસ. પછી અમે કીધું ભાઈ ને આપણે પેલી બાજુ જઈએ નાહવા માટે કેમ ત્યાં જગ્યા ખાલી હતી. તો ગાઈસ પછી ફાઇનલી અમે માની ગયા અને ચાલો હવે આપણે જઈશું નાહવા માટે. અને તે પહેલા તમને બતાવશું કે આ છે આપણી તાપી નદી કેવી મસ્ત દેખાય છે. અને અમે નીચે ઉતરતા હતા ત્યાં મેં ફ્રેન્ડને કીધું કે ચાલો આપણે પેલા કપડાં ચેન્જ કરી લઈએ કેમ કે આ કપડામાં મજા નહીં આવશે. આપણે કપડાં લાવ્યા છે તો કપડાં ચેન્જ રૂમમાં જતા રહીએ ને ગાઈસ. પછી ભાઈને જો કેવો દેખાય છે અને મારા ફ્રેન્ડ તો જો કેવો ચાલે. અને પછી મેં બી બહુ ખુશ થતો કેમ કે ચડ્ડા પહેર્યો હતો નાહવાની મજા જ કંઈ અલગ આવવાની છે આજે તો એમ વિચારતા હતા. અને ગાઈસ પછી જો પબ્લિક જોયું ને મેં તો વિચારમાં પડી ગયો. મેં કીધું ઓહો કેટલું બધું આવ્યું છે. આમાં નાહવાની જગ્યા પણ શોધતા હતા અમે કઈ બાજુ નાહીએ ને કઈ બાજુ નહીં. ને ગાઈસ ગમે તેમ કરીને જગ્યા મળે કે નહીં મળે પણ નાહવાનું છે એમ જ વિચારીને ઉતરી જ પડ્યો. પછી તો પાણી જોઈને મન તો નહીં જ થતું હતું નાહવાનું પણ શું કરીએ યાર ગરમી જેટલી થતી તો નાહી જ લે. તો ભાઈને અને મારા ફ્રેન્ડ તો ત્યાં જ બેસી ગયા કે મારે તો આવું જ નથી તું જા નાહવા કેમ કે એ લોકો એક બુટકી મારે નીકળી આવ્યા હતા અને મને તો તરતા આવડતું જ નહીં હતું એટલે મને ગમે તેમ કરીને તરતો હતો પ્રેક્ટિસ કરતો હતો. અને ગાઈસ પછી તો બેગ લઈ લીધું કેમ કે હવે આપણે એની મેળા બીજી બાજુ જઈએ. તો ગાઈસ આનો પાર્ટ 2 કાલે આવશે તો આપણે વિડીયોને ફોલો શેર કમેન્ટ કરીને જાજો. બાય બાય.